સ્ટેજ ખાલી કરજો ભાઈ. ક્રિયા ચાલુ થાય છે
ઉપર ઉભેલાને બધાને આંબીલ કરવું પડશે કે સર નીચે ઉતારો જલ્દી પધારો નીચે હા અત્યારે ઉપર ઉભા રહે ક્રિયા ચાલુ થઈ જાય તો આંબીલ કરવું પડે નીચે પધારો હા ભાઈ ચલો ઉપર નીચે પધારો હા चलो नीचे और कन्यासी मां ने क्यों पड़े चलो नीचे चलो बहनों चलो बतावी लो એમના સંસારી માતુશ્રી ને પિતાશ્રી સાહેબજીને વધાવી રહ્યા છે અને હું વિનંતી કરું હું વિનંતી કરીશ સાહેબજી પ્રેમબાનુ વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી રાજપુણ્ય વિજયજી મહારાજ સાહેબ એમના બંને શિષ્યો સાહેબ આપણા બંને શિષ્યો આપણે વધારે ઈચ્છે છે પ્રેમબાનુ મહારાજ સાહેબ અને રાજપુણ્ય મહારાજ સાહેબ બંને પધારો ને ગુરુદેવને વધાવી રહ્યા છે એમના ગુરુદેવને વધામણા કરી રહ્યા છે પધારજો હા આવી ગયો દિન તમે ચાલો સૌ સાર પદવી મહોત્સવ છે આવી ગયો દિન તમે ચાલો સૌ સાર પદવી મહોત્સવ છે સુની પ્રેમના આશે ગુરુ મારા હવે નૂતન કન્યાસી ભગવતની હિત શિક્ષા એમનું નામ વગેરે થશે ખાસ અને જેને ગુરુ પૂજનનો લાભ લીધો છે એમનું નામ આપો ચલો ભાઈ બેસ એમ ગુરુજી અમારો અંતરનાથ ગુરુજી મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી મારો અંતરનાથ હું ખાસ વિનંતી કરીશ 2 મિનિટ આપણે આગળની વિધિ ચાલુ કરીએ પહેલા અમારા મંત્રભાનુ મહારાજ સાહેબના પણ સંસારી માતા પિતા 2 મિનિટ માટે આવો ને મંત્રભાનુ મહારાજ સાહેબના પણ સંસારી માતા પિતા નાના મહારાજ આગળ આવો એમને વધામણા કર 2 મિનિટ માટે કે જેમને લાડકા દીકરાને પરમાત્માના શાસનને અર્પણ કર્યો છે એવા એમના માતા પિતા અમારા મંત્રભાનુ મહારાજને વધામણા કરી રહ્યા છે બરાબર હા જય હો જય હો જય મંગળ 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 હો જય
આવી જાઓ ચલો સાહેબ આપના સંસારી માતુશ્રી કહી રહ્યા છે કે જ્યારે અમારા નાનકડા બાલકુંવર દર્શનનો જન્મ થયો ને ત્યારે ઢોલ નગારા વાગી રહ્યા હતા અને આજે વાગે છે ને હવે જ્યાં જ્યાં પગલા માંડશે ને ત્યાં દેવદુંદુભીનો નાદ ગજવીને કઈ કેટલાય આત્માને મોહ અને મિથ્યાત્વના એ અંધારી રાતલીમાંથી જાગૃત કરશે અને જોરદાર તાલીઓથી વધાવીએ નૂતન બન્યાસી ભગવંતને અને આજે શ્રી સંઘે ખૂબ અચળતા ઉમંગથી અને હૈયાના હાવભાવથી બંને ગુરુ ભગવંતોને અક્ષરના વધામણા રૂપે આશીર્વાદ આપ્યા કે આપ થકી ઉજ્જવળ શાસન પ્રભાવના હોજો એવા એક મંગલ શુભ ભાવ સાથે બેસી જાઓ ને આટલી વાર સ્થિરતા રાખી ચલો 12:39 થઈ બીજા મુહૂર્ત થયું છે બેસી જાઓ બધા હા હવે મહત્વપૂર્ણ ક્રિયા ચાલુ થાય છે બેસી જાઓ બધા ચલો હલો બેસી હા ચલો ચાલો ક્રિયામાં ફરીથી આગળ વધીએ. ક્રિયા ચાલે છે, બધા બેસી જાઓ. વિપુલ કાકા પાછળ વાળા દેશા एक लोग सागर और कपिला सुधी હવે નૂતન પન્યાસી ભગવંતનું નામકરણ થઈ રહ્યું છે. આખી ઉજ્જવળ પરંપરાની સ્મૃતિ કરાવવા રૂપ એમનું નામકરણ થશે. વિદ્વત કોટી ચંદ્ર વગેરે ગચ્છોનું યાદ કરાવવા પૂર્વક એમનું નામકરણ અહીંયા થશે. આ સમય નામ ચેન્જ પણ થઈ શકે છે અને આપણે સાંભળીએ કે નામ એ જ છે કે નવું છે ત્યાં સુધી ધીરજ રાખજો.
સંન્યાસ કરવો સંન્યાસ કરવો. વળી દીક્ષા થઈ વળી દીક્ષા એટલે નવી દીક્ષા થઈ આ પન્યાસ મળી પદ મળી મારા ગામવાળા જ મારા આ વિસંદ્ર આચાર્ય અભિસંદ્ર એ દીદી સુધી આ વ્યવસ્થા મારે સસમાનો સોપા ગયા સાવર સાહેબ बड़ी दीक्षा हुई है मुनि भी पासा बाल मुनि भी बालपुरी पन्यास घनी बड़ी मारा अंतरिमा गुरु आपे आवो मारा अंतरिमा गुरु आपे आवो અત્યાર સુધી છેલ્લા 20 વર્ષથી આપણે જેમને મુનિરાજ શ્રી દાનપ્રેમ વિજયજી મહારાજ તરીકે ઓળખતા હતા, અત્યારે પૂજ્ય આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ નૂતન નામકરણ કર્યું અને નૂતન નામકરણ જે કર્યું એનો જય જયકાર આપણે સૌ કરીએ. નૂતન પન્યાસ શ્રી દાનપ્રેમ વિજયજી ગણિવરનો જય હો. મોક્ષભાઈ જે મંત્રબાનું વિજયજી મહારાજા બન્યા, વળી દીક્ષા નામ ચેન્જ થઈ શકે પણ જેમના નામની અંદર ભોનબાનું સુરી મહારાજાના શબ્દોનો સાક્ષાત્કાર થયેલો હોય એ નામ કેવી રીતે ચેન્જ થાય અને એમનું પણ એ જ નામ
વળી દીક્ષા પછી આજે 5 મહાવ્રત અને છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત સ્વીકાર કર્યા પછી મુનિરાજ શ્રી મંત્રભાનુ વિજયજી મહારાજ સાહેબનો જય હો, વિજય હો, જય જયકાર કરો, જય જયકાર કરો, જય જયકાર કરો. હવે માત્ર 3 ક્રિયા બાકી છે. સૌથી પહેલા અમારા ધનપાલભાઈ જે પૂજ્યપાદ સંત શાસન કૌશલ્ય આધાર આચાર્ય ભગવાન જયસુંદર સુરીશ્વરજી મહારાજના પરમ ગુરુ ભક્ત છે અને છેલ્લા 1 દાયકાથી જે ગુરુ ભગવંતે રાજનગરની પુણ્યવંત ધરતીને ખૂબ પવિત્ર કરી એ ગીતાર્થ મૂર્ધન્ય સિદ્ધાંત દિવાકર પૂજ્ય આચાર્ય ભગવાન જયઘોષ સુરીશ્વરજી મહારાજના પડખા સેવીને આખા સમુદાયનું યોગક્ષેમ કર્યું અને ગુરુદેવ કયા પછી પણ ખૂબ સુચારુ રીતે સમુદાયનું સંચાલન અને યોગક્ષેમ અને રાજનગરના શ્રી સંઘોનું કાર્ય જે ગુરુ ભગવંતે કર્યું. ખબર નહીં આજે કેતા રાજનગર વાસીઓ માટે એટલું કહું કે એક દાયકાથી આ રાજનગરની ધરતી ઉપર વિચરણ કર્યું અને આજે જ સાંજે પૂજ્ય આચાર્ય ભગવાન જયસુંદર સુરી મહારાજા મુંબઈના મોહને ઉતારવા માટે મોહનીય મુંબઈ નગરી તરફ આજે વિહાર પ્રારંભ કરશે અને આજે એમના પરમ ગુરુ ભક્ત આજે મારા ગુરુદેવ અહીંથી વિહાર કરી રહ્યા છે. બસ છેલ્લી વાર આજે આ રાજનગરની ધરતી ઉપર ફરી ગુરુદેવ ક્યારે પધારે ખબર નથી, પણ આજે છેલ્લી વારે ગુરુદેવનું ગુરુ પૂજન કરીને મારા ગુરુદેવનો જે ઉપકાર છે મારા ઉપર, મારા પરિવાર ઉપર, એનું ઋણ યત્કિંચિત ક્યાંય યદા થાય એ ભાવ સાથે અત્યારે ધનપાલભાઈનો પરિવાર પૂજ્ય 3 સૂરી ભગવંતોનું નૂતન પન્યાસજી ભગવંતનું અંતરે ગુરુ પૂજન કરશે. બસ આ 1 જ મિનિટની વિધિ અહીંયા પરિપૂર્ણ થાય એટલે આપ પધારજો. હાજી. અને પછી મોટા આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરી મહારાજા હિત શિક્ષા અને પછી નૂતન પન્યાસી ભગવંતની હિત શિક્ષા આપણે સૌએ સાંભળવાની છે અને પછી જે ભોજન માટે પધારવાનું. હા, સુરત થી સાહેબ જ્યારે ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજા રાજનગરમાં પધાર્યા ત્યારે બંને ગુરુ શિષ્યનું ગુરુ પૂજન પણ એ પ્રવેશ વખતે પણ મારા ધનપાલભાઈએ કરેલું અને આજે સાહેબ વિહાર કરીને રાજનગર છોડી રહ્યા છે ત્યારે પણ આજે એમની આંખોમાં આંસુ છે. પુણ્યશાળી સાહેબ, એક ઘણીવાર હું બોલતો કે શરીર સ્માર્ટ ન હોય ને તો ચાલે, બુદ્ધિ શાર્પ ના હોય ને તો ચાલે, પણ હૃદય સોફ્ટ હોવું બહુ જરૂરી છે. સાહેબ, આંખો ભીની હતી ને ત્યારે જ ચંદ્રના દ્વારે પ્રભુ મહાવીર પાછા ફર્યા અને આજે ભીની આંખોએ મારા ગુરુનું ગુરુ પૂજન એ પુણ્યશાળી કરશે. હું વિનંતી કરીશ, પધારો ધનપાલભાઈ. પરમ પૂજ્ય જગતચંદ્ર સુરી મહારાજા, આપના તારક ગુરુદેવ જયસુંદર મહારાજા, અભયચંદ્ર સુરી મહારાજા અને અમારા નૂતન પન્યાસજી ભગવાન એવા દાનપ્રેમ વિજયજી મહારાજાનું ગુરુ પૂજન કરવા માટે પધારજો. હાજી, પધારો પુણ્યશાળી. હા, સંગીતની સુરાવલીઓ સાથે ગુરુદેવનું ગુરુ પૂજન જે પુણ્યશાળીએ ખૂબ ઉછળતા ઉમંગથી લાભ લીધો છે. એકવાર તાલીઓથી વધાવજો આ પરિવારને. હાજી. મને વાલું લાગે गुरु राख मन तार करे गौतम सम लागे बने गुरु राख मन तार करे गौतम सम लागे बने अश्रुमा खूब छवायो अश्रुमा खूब छवायो अश्रुमा खूब छवायो गुरु राख मन तार करे गौतम सम लागे बने गुरु राख मन तार करे गौतम सम लागे बने પૂજ્ય એમના ગુરુદેવ જગતચંદ્ર સુરી મહારાજ અને એમના તારક ગુરુદેવ જયસુંદર સુરીશ્વરજી મહારાજાનું ગુરુ પૂજન કર્યું.
બસ ગુરુદેવ વહેલા વહેલા ફરીથી રાજનગરની ધરતી ઉપર પધારજો, વહેલા વહેલા અમને આપની ભક્તિનો લાભ આપજો ગુરુદેવ. એ મુંબઈની ધરતીથી જલ્દીમાં જલ્દી પાછા પધારજો. અહીંયા કઈ કેટલાય સંઘો આપની પ્રતીક્ષા કરી રહ્યા છે અને ખાસ કરીને અમે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. આજે છેલ્લા એક દાયકાથી આપે જે રાજનગરને સમૃદ્ધ બનાવ્યું, જ્ઞાન વૈભવથી, આપના ચારિત્ર વૈભવથી, આપની એક આગવી સૂઝબૂછથી કઈ કેટલાય સંઘોનું યોગક્ષેમ ગુરુદેવ આપે કર્યું. એ ચાહે જયઘોષ સુરી મહારાજની અદ્ભુત ભક્તિ, સાહેબના હનુમાન બનીને આખા સમુદાયનું સુચારું સંચાલન કર્યું. અને આજે વહેલા વહેલા ફરીથી રાજનગરની ધરતી પર ગુરુદેવ પધારો એવા ભાવનાઓ સાથે ધનપાલભાઈ અત્યારે ગુરુદેવનું ગુરુ પૂજન કર્યું. અને હવે બધા જ ગુરુદેવનું ગુરુ પૂજન પછી સૌથી પહેલા 97 વર્ષીય 7 દાયકાનું નિર્મળ અને પવિત્ર સંયમ જીવન જે મહાપુરુષ જીવ્યા છે, સમતા સાગર પદ્મવિજયજી મહારાજાના ચરણોની સેવા કરતા કરતા મજાનું સંયમ જીવન જેઓ પામ્યા. અને આજે ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા પછી સેકન્ડ નંબરનો જેમનો દીક્ષા પર્યાય છે એવા પૂજ્યપાદ આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજા, બંને નૂતન ગુરુદેવોને, પદવીધર ગુરુદેવ અને વડી દીક્ષિત ગુરુદેવને અને સકળ શ્રી સંઘને હિત શિક્ષા પૂજ્યપાદ આચાર્ય ભગવાન સંયમ એક લક્ષી જગતચંદ્ર સુરી મહારાજા અર્પણ કરી રહ્યા છે. બેસી જાઓ બધા. હા, સાહેબની હિત શિક્ષા સાંભળીએ. સાહેબ અત્રે હિત શિક્ષા આપે પહેલા એક ગુણિયાલ વ્યક્તિની અનુમોદના કરીએ. અમે આપણા ત્યાં કીધું છે, પ્રમોદ ભાવમાં મોદ કરીને ગુણીજનના ગુણ ગાવે, દોષ દપન અને ગુણ વપનના બેવડા ફળ નિપજાવે, તત્વ શિરોમણી માર્ગ પરમાત્મા સમજાવે, કરણ કરુણ અનુમોદન સલીખા ફળ નિપજાવે. આ છે જૈન મર્ચન્ટનો ઉપાશ્રય છે ને, સામે એક શ્રાવકનું ઘર છે. પણ અત્યારે હું પોતે છે ને અહીંયા પ્રદક્ષિણ આપતા પાણી પીવા ગયો એટલે કઈ કીધું, હું બહારથી જોઈ મને એમ લાગે એ ઉપાશ્રય છે. એમને અમારા વિપુલભાઈ શ્રાવકે આખે આખું ઘર ઉપાશ્રય તરીકે અત્યારે આપી દીધું. બધા મહાત્માઓ ત્યાં, અને આ ઘણી પદ ઉપન્યાસ પદને એક ઐતિહાસિક બનાવવા માટે એમને દિવસ રાત નથી જોઈ. એવા કેટલાય ગુરુ ભક્તો છે, બધાના નામ બોલી નથી શકતો, પણ એમને એકવાર તાલીઓથી વધાવજો પુણ્યશાળી. ખૂબ ભક્તિ, ખૂબ વ્યાવજ અને મહાત્માઓની ભક્તિ જેમને ખૂબ ગમે છે એવા આખો પરિવાર, એ એમના શ્રાવિકા બધા જ જાણે એમ કે આ પ્રસંગ જાણે દીકરાના લગ્ન હોય ને કેવો ઉત્સાહ હોય, એનાથી અટકેલો ઉત્સાહ પરિવારને છે. એવા એ પરિવારને એકવાર જોરદાર તાળીઓથી દિવ્યભાઈ અને તેજસભાઈ, એમને પણ ખૂબ મહેનત કરી છે પુનિશાળી. આ બધાને તાળીઓથી વધાવજો પુનિશાળી. રાત દિવસ જોયા વગર અમારા ગુરુદેવની પદવી એક ઐતિહાસિક થાય, બહુ સારી રીતે થાય. લોકો એ પદવીને જોતા જોતા પણ ચારિત્ર મોની કર્મ ખપાવી દે, આવી એક ભાવના જેમના હૃદયમાંથી આ બધા લોકોએ, આ બધા કાર્યકર્તાઓને જોરદાર તાળીઓથી વધાવજો. ત્યારે આજે સરસ મજાની છેલ્લા 4 કલાકથી આપણે સૌ એકી ટસે આ પદવીને જોઈ રહ્યા છીએ અને બહુ આનંદથી આપણે આ પદવીને માણી રહ્યા છીએ. આ બધા જ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. જૈન મર્ચન્ટ સંઘનો આભાર, બધા નામી અનામી બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આગળની ધારામાં પૂજ્ય આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરી મહારાજા હિત શિક્ષા ફરમાવી રહ્યા છે. નમસ્કાર પર થાય છે. નમ્ર મને તે સાથે એટલે જે જે પદ પદવીઓ આવતી જાય છે એ બધી નમ્રતાના કારણે આવે છે. અને નમ્રતા એટલી આવી જાય ને તો ભાવ બધે થઈ જાય. પાકો પાકો પહોંચે
છે નમ્ર નથી આવે એ મારો જ થઈ જાય બાકી પણ પછી તો જો નમ્રતા ના આવે તો મારી નાખનારી નમ્રતાથી પછી તપ કરો જપ કરો જે કરો તારે નમ્રતા નમસ્કાર તો બોલાય જ નહીં તમને ઓછું જ લાગવું જોઈએ મેં કશું કર્યું નથી હું કંઈ જ નથી આવું જ્યારે લાગશે ત્યારે દિન સાધનની આરાધના કરશે અનેક આત્માઓ આ રીતે પોતાના આત્માને નમ્ર બનાવી પોતાનું આ રીતે સાધી ગયા છે આપણે પણ એ માર્ગે દરેક ખાસ ધ્યાન રાખવાનું છે પછી નમ્ર બનાવ્યા ત્યાં ઊંચા આવ્યા એ પટકાઈ જવાના છે માટે નમ્ર બહુ નમ્રતા જેમ જે પદવી જાય તેમ અત્યારે નમ્ર બનતો જાય હવે તે અનેક આત્માઓ આપણને આનંદના કરી પોતાનું કલ્યાણ થતી ગયા છે આપણે પણ ભગવાનના આસનના જે તે પદો છે નમ્રતા પૂર્વક સ્વીકારીએ અને એ પદ દેવાની ઈચ્છા પણ કરાય છે તે દેવાની ચીજ જ નથી એ આપવાની ચીજ ગુરુ ભગવાન તો આપે તો જ નમ કહેવાય તો તે દેવાની ઈચ્છા પણ કરે છે એની ઈચ્છા તેને નીચે પડી નથી ચાલી ગઈ માટે અને ગુરુ પ્રસાદી દેવ ગુરુની પ્રસાદથી મળેલું છે તો આપણે બધી આરાધની અંદર દેવ ગુરુ પ્રસાદ એવો જ શબ્દ બોલવાની આખી નાખી અને શબ્દો નથી થઈ ગયા તો જ આપણું અને શબ્દ દુઃખો છે એનો અર્થ છે કંઈ જ નથી અને પછી જીવન તો એવું જ બની જાય તે આત્માઓ પોતાનું કલ્યાણ કરે આપણે પણ એ રીતે કલ્યાણની પદબુદ્ધિને સફળ બનાવી આત્મકલ્યાણ કરી અને ભગવાનના પ્રાપ્તની આરાધના કરી બધા સર્વજીવનો કલ્યાણ છે કોઈ દાડો અહંકાર નહીં દુશ્મનમાં દુશ્મન એનું પણ ખોટું ઈચ્છા એને ખોટી ચલાવે છે ખોટું પણ ઈચ્છાવે છે આપણો કોઈક સ્વાર્થ હોય છે એ આપણે ખોટું ચલાવે છે સ્વાર્થ કાઢી નાખો તો આપણે બધું છે સ્વાર્થ કરીએ એ સ્વાર્થને આ બધા આપણા દુનિયાના જે છે ને તે આપણે બધાઈ મારે છે માટે એનાથી છૂટો અને નમ્રમાંથી આગ્રહથી કલ્યાણ પૂજ્ય આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરી મહારાજાએ એક અદ્ભુત પોતાના શબ્દોમાં ટૂંકાણ શબ્દોમાં પણ બહુ માર્મિક શબ્દોની અંદર આપણા સૌને હિત શિક્ષા આપી અને હવે પૂજ્ય નૂતન પન્યાસી ભગવાન